રાધે રાધે દોસ્તો। આ વર્ષે ચાતુર્માસ 25 જુલાઈ 2026થી શરૂ થાય છે અને 20 નવેમ્બર 2026 સુધી ચાલશે। આ સમયગાળા દરમિયાન સગાઈ, લગ્ન, ગૃહસ્થી સમારોહ, મુંડન સમારોહ અથવા નવા પ્રોજેક્ટની શરૂઆત જેવા કોઈપણ શુભ કાર્યોને મંજૂરી આપવામાં આવશે નહીં। હિન્દુ ધર્મ માને છે કે આ સમયગાળા દરમિયાન દેવતાઓ સૂઈ જાય છે। ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુ દેવસઈ એકાદશીથી દેવ ઉઠની એકાદશી સુધી 4 મહિના માટે પાતાળમાં આરામ કરે છે। ચાતુર્માસની વાર્તા ભગવાન વિષ્ણુના પાતાળમાં વાર્ષિક આરામ પાછળ એક લોકપ્રિય પૌરાણિક કથા છે। આ વાર્તા અનુસાર રાજા બલિએ એકવાર પોતાની શક્તિઓના બળથી ત્રણેય લોક પર વિજય મેળવ્યો હતો। આ જોઈને દેવરાજ ઇન્દ્ર અને અન્ય દેવતાઓ ભયભીત થઈ ગયા અને રક્ષણ મેળવવા માટે ભગવાન વિષ્ણુનો આશ્રય લીધો। આ સમસ્યામાંથી દેવતાઓને મુક્ત કરવા માટે ભગવાન વિષ્ણુએ વામનનું રૂપ ધારણ કર્યું અને રાજા બલિના દ્વારે પહોંચ્યા। ભગવાન વામને રાજા બલિ પાસે 3 પગલાં જમીન માંગી। રાજા બલિ તેમની ઉદારતા માટે પ્રખ્યાત હતા અને તેમને 3 પગલાં આપવાનું વચન આપ્યું હતું। વચન પ્રાપ્ત થતાં જ ભગવાન વામને પોતાનું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું અને પોતાના પહેલા પગલામાં આખી પૃથ્વી માપી અને બીજા પગલામાં તેમને સ્વર્ગ માપ્યું। હવે ત્રીજા પગલાંનો સમય હતો। રાજા બલિ પાસે કંઈ જ બચ્યું ન હોવાથી તેમને પોતાનું વચન પૂર્ણ કરવા માટે વામન રૂપમાં ભગવાન વિષ્ણુ સમક્ષ માથું નમાવ્યું। આ રીતે ભગવાન વિષ્ણુએ રાજા બલિથી બધા જ લોકને મુક્ત કર્યા અને દેવતાઓને ભય દૂર કર્યો। તેઓ રાજા બલિની ઉદારતા અને ભક્તિથી પણ પ્રસન્ન થયા। આ પછી ભગવાન વિષ્ણુએ રાજા બલિને પાતાળમાં સ્થાન આપ્યું। રાજા બલિએ કહ્યું કે હે ભગવાન, મને આ વરદાન આપો કે જ્યારે પણ હું ઊંઘમાંથી જાગીશ અથવા મારી આંખ ખોલીશ ત્યારે હું ફક્ત તમને જ જોઈ શકીશ। તેથી હું ઈચ્છું છું કે તમે પાતાળમાં મારી પાસે રહો। ભગવાન વિષ્ણુએ પોતાના ભક્તની વિનંતીનો જવાબ આપતા કહ્યું, એવું જ થાઓ। અને પછી રાજા બાલી સાથે પાતાળમાં ગયા। ભગવાન વિષ્ણુ ગયા પછી દેવી લક્ષ્મી ખૂબ જ ચિંતિત થઈ ગયા અને બ્રહ્માંડનું સંતુલન ખોરવાઈ ગયું। ત્યારબાદ દેવર્ષિ નારદે દેવી લક્ષ્મીને એક ઉકેલ સૂચવ્યો। તેણીએ પોતાને એક ગરીબ સ્ત્રીનો વેશ ધારણ કર્યો અને પાતાળમાં ગયા। રાજા બાલીના હાથની આસપાસ એક પવિત્ર દોરો બાંધીને તેને પોતાનો ભાઈ બનાવ્યો। રાજા બાલીએ તેની બહેનને ભેટ માંગવા કહ્યું। દેવી લક્ષ્મીએ પોતાનું સાચું સ્વરૂપ ધારણ કર્યું અને ભગવાન વિષ્ણુને વૈકુંઠ પાછા લઈ જવાની માંગ કરી। રાજા બાલી તેની બહેનને આપેલા વચનથી બંધાયેલા હતા અને ભગવાનને જવા દેવા તૈયાર નહોતા। આ મુદ્દાને ઉકેલવા માટે ભગવાન નારાયણે એક મધ્યમ માર્ગ શોધ્યો। ભગવાન વિષ્ણુએ રાજા બાલીને વરદાન આપ્યું કે દર વર્ષે અષાઢ શુક્લ એકાદશીથી કાર્તિક શુક્લ એકાદશી સુધી પાતાળમાં રહેશે। આ કારણોસર ભગવાન વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન પાતાળમાં રહે છે, જેને ભગવાનનો યોગ નિંદ્રા પણ કહેવાય છે। આ સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુ પાતાળમાં હોવાથી શુભ વિધિઓ કરવામાં આવતી નથી। જોકે આ સમય ધ્યાન, જપ અને તપસ્યા માટે ખૂબ જ શુભ। આ વિડીયોમાં આપેલી માહિતી એ ધાર્મિક માન્યતાઓ અને ન્યૂઝ ચેનલના માધ્યમથી લીધેલી છે। એના માટે અમારી આ યુટ્યુબ ચેનલ એની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી।